क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બ્રેક બાદ આપનું સ્વાગત છે। કોઈપણ રાજકીય સામાજિક કે ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાય તો ચારે કોરથી લોકો એની પ્રશંસા કરે છે। લોકોની મંચ પર રહેલા લોકો દેખાય છે, તેમની વાહવાહી થાય છે, પરંતુ એ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનારા પાયાના કાર્યકરોને ભૂલી જવાય છે। જોકે બાપ્સ સંસ્થા અલગ છે। અહીં પાયાના કાર્યકરોનું પણ ખૂબ જ સન્માન કરાય છે। આ જ હેતુથી બાપ્સ કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। બાપ્સ કાર્યકર સુવર્ણ મહોત્સવ વિશે ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે, એની ચર્ચા થઈ રહી છે। આ કાર્યક્રમ શા માટે વિશેષ છે એ પણ જાણવું જરૂરી છે। પ્રમુખ સ્વામીએ 1972માં એક સંગઠીય માળખું રચ્યું હતું, જેના 50 વર્ષ પૂરા થયા હોવાથી આ સુવર્ણ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે। 7મી ડિસેમ્બરે મોટેરા ખાતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આ કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। આ મહોત્સવમાં ભારત સિવાય દુનિયાના 30 દેશોમાંથી 1 લાખ કાર્યકરો હાજર રહેશે। મહંત સ્વામી આ કાર્યકરોનું સન્માન કરશે। કાર્યકરોની મહેનતના કારણે જ બાપ્સના ક્રમોને સફળતા મળે છે। ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયાએ આ કાર્યકરોની સ્વયંશિસ્ત અને સંકલનની નોંધ લીધી છે। હવે આ કાર્યકરોને બિરદાવવામાં આવશે। બિરદાવવાનો આ કાર્યક્રમ જોવાલાયક હશે। અહીં કાર્યકરોની શિસ્ત અને એલઈડીના પ્રકાશથી જુદા જુદા સિમ્બોલ રચાશે। સ્ક્રીન પ્રેઝન્ટેશનના મામલે પણ ઇતિહાસ રચવામાં આવશે। આ સ્ટેડિયમમાં અત્યાર સુધીની સૌથી મોડર્ન ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે। આ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં માત્ર ને માત્ર સંસ્થાના રજિસ્ટર્ડ કાર્યકરો જ હાજર રહી શકશે। કાર્યકરો સિવાય ખાસ જવાબદારી કે પદ ધરાવતા લોકો અહીં હાજર રહેશે। આ દરેક કાર્યકરને એલઈડી સ્ટિક આપવામાં આવશે। આ સ્ટિકની મદદથી આ કાર્યકરો સ્ટેડિયમમાં અલગ અલગ થીમ પર પરફોર્મન્સ આપશે। આ કાર્યક્રમમાં 1800 લાઇટ્સ અને 30 પ્રોજેક્ટર્સનો ઉપયોગ થશે। 2000થી વધુ સ્વયંસેવકો પરફોર્મ કરશે। પહેલી વખત આ સ્ટેડિયમના ગ્રાઉન્ડને ડિજિટલ સ્ક્રીનમાં ફેરવી દેવામાં આવશે। આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં પહેલીવાર જેવા ઉપયોગ થઈ રહ્યો છે। સ્ટેડિયમમાં સાયક્લોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનોલોજીની મદદથી જુદી જુદી પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવશે। આ મહોત્સવ માટે 1 લાખ કાર્યકરો આવશે, જેમાંથી 90,000 કાર્યકરોએ રહેવા માટેની વ્યવસ્થા જાતે જ કરી છે। 10,000 કાર્યકરોના રહેવા માટે મોટેરા, ચાંદખેડા અને આસપાસના વિસ્તારોમાં વ્યવસ્થા કરવામાં આવી છે। આ મહોત્સવને સફળ બનાવવા માટે 15,000 સ્વયંસેવકોની ટીમ સતત કામ કરી રહી છે। આ મહોત્સવમાં કાર્યકરોની સેવાના વિડીયોઝ પણ રજૂ કરવામાં આવશે। એમાં કોઈ શંકા નથી કે બાપ્સના તમામ કાર્યક્રમોની જેમ આ કાર્યકર સુવર્ણ મહોત્સવ પણ સફળ રહેશે। આખરે આ કાર્યકરોની મહેનતના કારણે જ બાપ્સના કાર્યક્રમો સફળ થતા હોવાથી તેમનું સન્માન કરવું રહ્યું। આ કાર્યકરોની મહેનતથી આઈઆઈએમ અમદાવાદે પણ નોંધ લીધી છે। આઈઆઈએમ અમદાવાદે હાલમાં જ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પરના કેસ સ્ટડીની વિગતો જાહેર કરી હતી। આ કેસ સ્ટડીમાં ભારપૂર્વક લખવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં લોકોને સાચવવામાં જબરજસ્ત કામગીરી કરવામાં આવી હતી। એ સિવાય કાર્યકરોની સેવા કરવા માટેની તત્પરતાની પણ નોંધ લેવાઈ છે। ઉપરાંત આ સમગ્ર શતાબ્દી મહોત્સવમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે। લોકો અને સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે અજમાવવામાં આવેલા નવા ઉપાયો અને ઉપયોગોની પણ નોંધ લેવામાં આવી છે। આઈઆઈએમ અમદાવાદના કેસ સ્ટડીમાં ટેકનોલોજીના ઉપયોગની પ્રશંસા કરવામાં આવી હતી। કદાચ તમને ખ્યાલ હશે કે 2022ની 15મી ડિસેમ્બરથી 2023ની 13મી જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં આ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો, જેના માટે 600 એકર જમીનમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર ઊભું કરવામાં આવ્યું હતું। આ સંસ્થાના 1,000 સ્વામી અને 80,000 સ્વયંસેવકોએ માત્ર 9 મહિનામાં આ નગર ઊભું કર્યું હતું। આ નગરની અંદાજે 1.21 કરોડ લોકોએ મુલાકાત લીધી હતી। મજેદાર વાત એ છે કે અહીં દરેક ધર્મ, બેકગ્રાઉન્ડ અને ઉંમરની વ્યક્તિ માટે કંઈક ને કંઈક માણવા લાયક હતું। અહીં સફાઈની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી હતી। એ સિવાય અહીં આવતા મુલાકાતીઓની વિગતો મેળવવામાં આવતી હતી। આટલા મોટા પાયે કાર્યક્રમ યોજવામાં અનેક પડકારો આવ્યા હતા, જોકે મેનેજમેન્ટ સ્કિલના કારણે એ પડકારોનો સહેલાઈથી સામનો કરી શકાયો હતો।
આ કાર્યક્રમ યોજવાના થોડાક મહિના પહેલાં જ વરસાદના કારણે આ ગ્રાઉન્ડ જળબંબાકાર થઈ ગયું હતું. એટલે જ એક સમયે પ્રમુખ સ્વામી મહારાજ નગરના બાંધકામને પૂરું કરવું અશક્ય લાગતું હતું. મહાન સ્વામીએ કાર્યકરોને એક પત્ર લખીને આ શક્ય લગતા કામને શક્ય બનાવવા કહ્યું હતું અને આખરે એ શક્ય બન્યું હતું. આ શતાબ્દી મહોત્સવના મેનેજમેન્ટની પ્રશંસામાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું હતું એ તમે સાંભળો. अबाल वृद्ध सबके लिए हमारी विरासत क्या है, हमारी धरोहर क्या है, हमारी आस्था क्या है, हमारा अध्यात्म क्या है, हमारी परंपरा क्या है, हमारी संस्कृति क्या है, हमारी प्रकृति क्या है, इन सबको इस परिसर में समेटा हुआ है. ये आने वाली पीढ़ियों को प्रेरित करे. यहाँ भारत का हर रंग दिखता है. મેનેજમેન્ટના સૌ વિદ્યાર્થીઓ માટે આ સક્સેસ સ્ટોરી પ્રોજેક્ટ તરીકે લઈને સમજવા જેવી છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને આ સમારોહના મેનેજમેન્ટની પ્રશંસા કરી હતી. આઈએમ અમદાવાદના કેસ સ્ટડીથી ખ્યાલ આવે છે કે કોઈ મોટો પ્રોજેક્ટ પાર પાડવો હોય તો તમારે આ શતાબ્દી મહોત્સવના આયોજનને સમજવું પડે. કેવી રીતે નેતૃત્વ પૂરું પાડવામાં આવ્યું હતું, કયા સ્તરે મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું અને કેટલી વ્યવસ્થિત રીતે અમલ કરાયો હતો એની વિગતો મેળવવી પડે. હાવર્ડ યુનિવર્સિટીએ કુંભ મેળા પર એક કેસ સ્ટડી કર્યો હતો. આઈએમ અમદાવાદના કેસ સ્ટડીની એની સાથે સરખામણી કરવામાં આવી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બાદ હવે ઉમિયાધામ અને કાર્યકર સુવર્ણ મહોત્સવ પાટીદાર સમાજના સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક એકતાને બળ આપશે. ઉમિયાધામનું ખાતમુહૂર્ત અને કાર્યકર સુવર્ણ મહોત્સવ બંને સમાજની એકતાનું પ્રતીક બનશે. એટલું જ નહીં, સમાજના ગૌરવશાળી ભૂતકાળને લોકો સમક્ષ રજૂ કરશે અને ભવિષ્ય માટે દિશા પણ ચીંધશે. આવા કાર્યક્રમો અને મંદિરો આપણને સમજાવે છે કે આપણા મૂલ્ય જ આપણી તાકાત છે. આ સમગ્ર રજૂઆતથી અમે તમને મેસેજ આપીએ છીએ કે આપણે આપણા મૂલ્યને સાચવવા માટે સામૂહિક પ્રયત્નો કરવા પડશે. સાંસ્કૃતિક વારસો ટકાવવા માટે સાથે આવવું જ પડશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.